नमस्कार विद्यार्थी भाई बहन, आज આપણે ધોરણ 11 ની અંદર વિષય તત્વજ્ઞાન આપણે પાઠ 6 અને એમાં તત્વજ્ઞાનનું સ્વરૂપ એ વિશે ગયા ક્લાસમાં પણ એના મુદ્દાઓ આપણે શીખ્યા હતા। આજે પણ એ જ પાઠની અંદર પ્રકરણ 6 ની અંદર તત્વજ્ઞાનનું સ્વરૂપ। હવે એમાં તત્વજ્ઞાન એ વિચારવાની પ્રક્રિયા છે, સતત માનસિક રીતે આપણું મન જે કાંઈ વિચારે છે એ અને એનું જે મૂળ સ્વરૂપ છે એ આ મુખ્ય મુદ્દો છે। વિચાર કોઈ પણ પ્રકાર સતત આપણા મનની અંદર કોઈને કોઈ પ્રકારના વિચારો ચાલ્યા જ કરે છે। હવે એ વિચાર ત્રણમાંથી કોઈ પણ એક બાબત ઉપર હોવાનું, ગયા ક્લાસમાં પણ એનું ફરી વખત પુનરાવર્તન કેમ કે એ ત્રણ બાબતો ઉપર જ આપણો આ પાઠ, આપણું પ્રકરણ, આપણો વિષય એ આધાર રાખે છે। ત્રણ બાબતો કઈ? એક તો કે જીવ એટલે સમગ્ર જીવ સૃષ્ટિ, જીવાત્મા કે જે સજીવ છે એ બધા જ જીવ, મતલબ કે સજીવો આ બધું જ આવી જાય, જેટલા પ્રકારના સજીવો છે બધા જ આની અંદર સમાઈ જાય છે। એટલે આપણું મન કોઈ પણ પ્રકારના વિચારોમાં જો સજીવ ન વિચાર કરતો હોય, મતલબ કે જે સજીવો છે એના માટે કઈ વિચારે છે તો એ આની અંદર આવી જાય છે। કેમાં? કે જીવ, એ આત્મા છે, જીવ છે, સજીવ છે। બીજો મુદ્દો એ છે કે જગત, જીવ, બીજું છે જગત, મતલબ કે વિશ્વ, મતલબ કે જીવ સિવાયની જે બાબતો રહી જાય છે આ વિશ્વની અંદર, જેને આપણે જળ કહીએ છીએ। સજીવ છે કેવા છે તો કે ચેતન તત્વ છે, આનું બીજું નામ કયું છે તો કે ચેતન તત્વ, ચેતન તત્વ, કેમ કે સજીવ છે એટલે એ ચેતન તત્વ છે। જગત કે જે સ્થૂળ છે, સ્થૂળ અથવા તો એ અચેતન, અથવા તો જળ તત્વ। જળ તત્વ એનો અર્થ એ થાય કે જે સજીવ નથી। માની લો કે ટેબલ છે, એના વિશે આપણે વિચારીએ અથવા ટેબલ વિશે આપણું મન કઈ માનસિક પ્રક્રિયા કરે, બેન્ચ છે, ટેબલ છે, કેમ બનાવવું, કેવી રીતે બનાવવું, શું કરવું, આવી કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ધાતુ છે તો એ શેમાં આવશે? જળ તત્વ, કેમ કે સજીવ નથી એટલા માટે એ સજીવ નથી એટલે જળમાં આવશે, કાં તો સજીવમાં આવશે, જીવ તત્વની અંદર આવશે, ચેતન તત્વની અંદર આવશે, અથવા તો જળ તત્વની અંદર આવશે કોઈ પણ વિચાર। હવે જો આ બેમાંથી એક પણ પ્રત્યે આપણો વિચાર ન કરે, આપણું મન ન થતું, મતલબ કે ઘણા વિચાર એવા હોય કે આ બેમાંથી એક કેમાંય નથી આવતો, તો બાકી રહે છે શું તો કે ઈશ્વર, પરમ તત્વ, એના વિશે વિચાર થશે। એ ત્રીજો મુદ્દો છે, કયો તો કે ઈશ્વર। આ બેમાંથી કોઈ પણ માનો કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પહાડ, નદી, પર્વત, વૃક્ષ, વનસ્પતિ, આ બધું જ આ બેમાંથી એકમાં આવી જ જાય છે। કેમાં? જળ અને ચેતન, બેમાંથી એકમાં આવી જ જાય છે, એની બાકાત કાંઈ જ રહેતું નથી। જગત એટલે આખું વિશ્વ આવી જાય। વિશ્વ મતલબ કે દુનિયા મતલબ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ, આકાશ, પાતાળ, પૃથ્વી, ગ્રહ, જે પ્રાણીઓ બધું જ એ આખા એની અંદર વિશ્વ સમાઈ જાય છે। વિશ્વ એટલે ખાલી જે આ પૃથ્વીનો ગોળો છે એની વાત નથી, સૂર્ય પણ આવી જાય, ચંદ્ર પણ આવી જાય, એના ગ્રહો પણ આવી જાય, તારાઓ પણ આવી જાય, એટલે એ બધા જ પાસાઓ એ શેમાં આવી જાય છે? જગત, વિશ્વ। આનાથી બીજું કાંઈ છે જ નહીં, આનાથી વિશેષ આ દુનિયામાં, વિશ્વમાં, વર્લ્ડમાં કાંઈ નથી, કાં તો સજીવ અથવા તો નિર્જીવ। હવે એ બેમાંથી જો કાંઈ નહીં હોય તો કયું હશે તો એ ઈશ્વર છે। ઈશ્વરને આપણે શું કહીએ? આને કહેવાય પરમ તત્વ, પરમ તત્વ।
એક ચેતન તત્વ, બીજું જળ તત્વ અને ત્રીજું પરમ તત્વ. આપણું મન, આપણા વિચાર, આપણી કોઈ પણ સમસ્યા, આપણો કોઈ પણ પ્રશ્ન, આપણો કોઈ પણ વિચાર આ ત્રણમાંથી એક હોવાને આ નિશ્ચિત બાબત છે. કેમ કે એના સ્વરૂપે પાછું છે જ આ ચારની બહાર કાંઈ છે જ, પણ એ ત્રણ મુદ્દાઓ એ તત્વજ્ઞાનનું સ્વરૂપ છે. એટલે આ ત્રણ બાબતો છે એને તત્વજ્ઞાનની ભાષામાં તત્વત્રયી કહેવામાં આવે. તત્વત્રયી, ત્રણ તત્વ. તત્વત્રયી મતલબ કે ત્રણ તત્વ. કયા કયા ત્રણ તત્વ આપણે કીધું તો કે જીવ, બીજું જગત અને ત્રીજું ઈશ્વર. આનું નામ શું છે તો કે તત્વત્રય. આ ત્રણ જ બાબતો આપણા મનના વિચારોના મૂળમાં હશે, નિશ્ચિત બાબત છે. એના વિશે આ આખા ભાગનો પાઠ છે, છઠ્ઠો પાઠ છે. કોના વિશે છે? આ તત્વત્રય વિશે. આપણું મન, આપણી વિચારણા અને એના દ્વારા સત્ય સુધી કેમ જવું, સાચા વિચારોની રીત છે, પદ્ધતિ છે, એને કેમ પામવી, સત્ય સુધી કઈ રીતથી જવું, તે આપણને આ તત્વજ્ઞાન એ શીખવાડે છે. તત્વજ્ઞાન માનવ જીવનના સમગ્ર અનુભવ, આપણા જીવનના સમગ્ર અનુભવો ભગવાનથી બધું શીખીએ છીએ. આપણે શીખવાની કલા કેટલી છે તો અનુકરણ કે આપણે શીખી શકીએ, અનુભવથી શીખી શકીએ, અભ્યાસથી શીખી શકીએ. આ ત્રણ બાબતો એવી છે કે એનાથી આપણે શીખી શકીએ છીએ. એટલે અનુભવ દ્વારા આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ. તત્વજ્ઞાન માનવ જીવનના સમગ્ર અનુભવોને આવરી લે છે. જીવન અંગેની તત્વજ્ઞાનની દ્રષ્ટિ ખીલાવવાની છે. આ કારણે તત્વજ્ઞાન એક ચોક્કસ વિષયમાં બંધાતું નથી અને એટલા માટે વ્યાપકતા અને સર્વગ્રાહીતાની દ્રષ્ટિએ અભ્યાસ કરવાને કારણે તત્વજ્ઞાનની કોઈ સર્વસામાન્ય વ્યાખ્યા સંભવી શકતી નથી. આમ છતાં તત્વજ્ઞાનના સ્વરૂપની સમજ માટે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. કોઈ પણ એક જ વિષયની અંદર તત્વજ્ઞાનને આવરી શકાય નહીં. કેમ કે તત્વજ્ઞાન એવો વિષય છે કે એની વ્યાપકતા વધારે છે. કોઈ પણ વિષય તેની અંદર તત્વજ્ઞાન તો આવવાનું, વિચારણા તો આવવાનું. વિચારણા આપણું મૂળ વિષય છે. પછી ગણિત હોય, વિજ્ઞાન હોય, ખગોળશાસ્ત્ર હોય, ભૂગોળ હોય, ઇતિહાસ હોય, કોઈ પણ વિષય કેમ ના આવે. પ્રકૃતિનું દર્શન હોય, પ્રકૃતિ સૌંદર્ય, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પહાડ, નદી, પર્વત, મનુષ્ય, જીવ, જગત, કોઈ પણ વિચાર કરે તો વિચારણા એ મુખ્ય મુદ્દો છે. એટલે તત્વજ્ઞાન તો હોવાનું જ. એના પાયાની અંદર શું સમાયેલું હશે? તત્વજ્ઞાન જ. એટલે તત્વજ્ઞાન બધા વિષયની સાથે સંકળાયેલી બાબત છે. કોઈ એક વિષયની અંદર એને આવરી શકાય નહીં. હવે તત્વજ્ઞાન ના વ્યાપકતા વિશે કેટલાક મુદ્દાઓ એવા છે. તો એનું સ્વરૂપ શું છે? માની કે કોઈ ખગોળશાસ્ત્રી હોય તો એનો ખગોળ એનો મુખ્ય વિષય બની, અથવા તો ગણિતશાસ્ત્રી હોય તો ગણિતનું સંશોધન, ગણિત શાસ્ત્ર એને એક વિષય, બીજા વિષયની સાથે નિસ્બત કરે. જ્યારે તત્વજ્ઞાન એવું છે કે બધા વિષયોની સાથે એને નિસ્બત છે, બધા વિષયોની સાથે જોડાયેલું છે. એના મૂળ પાયામાં તો તત્વજ્ઞાન રહેલું છે. તો એનું સ્વરૂપ આપણે કેમ નિશ્ચિત કરવું? સ્વરૂપ નિશ્ચિત કરવા માટે એક વિષય તો આપી નહીં શકાય. એટલે એ સ્વરૂપ નક્કી કરવા માટેના કેટલાક મુદ્દાઓ છે કે તો તત્વજ્ઞાનનું સ્વરૂપ એ શું નિશ્ચિત કેવી રીતે કરવું કે આ આર્કેટિક બાબતો તત્વજ્ઞાનની અંદર આવે. કેમ કે તત્વજ્ઞાન સર્વવ્યાપી છે. એની અંદર વ્યાપકતા છે, મતલબ કે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી મતલબ કે સમગ્રતા, બધાની અંદર સમાયેલું છે. છતાં પણ તત્વજ્ઞાનીઓએ, તત્વચિંતકોએ, ફિલોસોફરે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી અને એના ચોક્કસ મુદ્દાઓ આવ્યા કે આટલા જે મુદ્દાઓ, આટલી બાબતો આવતી હોય ને તો એ તત્વજ્ઞાનના સ્વરૂપની અંદર આવી જાય છે. એના સ્વરૂપ એટલે મારું કે સ્વરૂપ મતલબ કે એનું મારું અંદર આવી જાય. એમાં પેલું તત્વજ્ઞાન એટલે ડહાપણ માટેનો પ્રેમ. પહેલી વાત કેટલો સરસ મુદ્દો છે. તત્વજ્ઞાન એટલે ડહાપણ માટેનો પ્રેમ. જો તત્વજ્ઞાન એટલે ડહાપણ માટેનો પ્રેમ. ડહાપણ માટેનો પ્રેમ. પ્રેમ એટલે લગાવ. કોના પ્રત્યે? તો કે
ડાહાપણ પ્રત્યેનો લગાવ. આ પ્રેમ ડાહાપણ માટેનો હોવો જોઈએ. એટલે લગાવ, એના પ્રત્યે એને આસક્તિ હોય, એના પ્રત્યે એને લગાવ, એના પ્રત્યે એની ઉર્મી હોય, એની ભાવનાઓ જોડાયેલી હોવી જોઈએ. આ પ્રેમ છે. કોની સાથે? તો કે ડાહાપણની સાથે. તો ડાહાપણ એટલે શું? ડાહાપણ આપણે ઘણી વખતે ભાઈ સામાન્ય વાતચીતમાં કરતા કે ભાઈ આ ડાયો માણસ, આ ડાયો છે. ડાયો એટલે તેની અંદર ડાહાપણ છે. ડાહાપણ એટલે આપણી ભાષામાં કેવું હોય? ઇન્સાનિયત, માનવતા. જેની અંદર માનવતાના ભરપૂર ગુણ ભરેલા છે ને, આ એને ડાહાપણ કહેવાય. એટલે બધું જાણી જાય છે. મતલબ કે એ માણસ સદાચારી છે. સદાચારી હોય છે એનામાં જ ડાહાપણ બધું હોય. એ જ ડાયો માણસ હોય. ડાયો એટલે ડાહાપણ, ડાહ એટલે સદાચારી. મુખ્ય મુદ્દો આ સત્ય તરફ જવાનો છે, સાચું શીખવાનું છે, સાચું લેવાનું છે, દુરાચારને દૂર કરી અને સદાચારને લઈ આવવાનો છે. આ મુખ્ય મુદ્દો છે. એટલે એટલા માટે જે કીધું ડાહાપણ માટેનો પ્રેમ, દુરાચારી ને બાદ કરી અને સદાચારને લઈ આવવા, આનું નામ ડાહાપણ વાળા તમામ ગુણનું જીવનમાં આચરણ કરવું, એનું પાલન કરવું, આનું નામ ડાહાપણ. જો અંગ્રેજી શબ્દ ફિલોસોફી મૂળ ગ્રીક શબ્દ ફિલો અને સોફિયામાંથી ઉતરી આવેલો છે. ફિલો એટલે પ્રેમ અને સોફિયા એટલે ડાહાપણ કે વિવેક જ્ઞાન. આમ ફિલોસોફી એટલે ડાહાપણ કે વિવેક જ્ઞાન માટેનો પ્રેમ. ફિલોસોફી, ફિલો એટલે પ્રેમ, એટલે સોફિયા એટલે એના પ્રત્યેની આસક્તિ, એના પ્રત્યે પ્રેમ, ડાહાપણ પ્રત્યેનો પ્રેમ. અને એનો અર્થ એવો થાય કે ફિલોસોફી એટલે ડાહાપણ કે વિવેક જ્ઞાન માટેનો પ્રેમ. ફિલોસોફી આના માટે અંગ્રેજી શબ્દ આપેલો છે. શું? તો કે ફિલોસોફી. ફિલોસોફી મતલબ કે ડાહાપણ માટેનો પ્રેમ, ડાહાપણ માટેનો પ્રેમ. ફિલો એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ ડાહાપણ થાય છે. સોફી, સોફિયા શબ્દ, સોફી શબ્દ, એનો અર્થ એ પ્રેમ થાય છે. એટલે સદાચાર પ્રત્યેનો પ્રેમ, ડાયાપણા પ્રત્યે લગાવ, સાચી વસ્તુ પ્રત્યે ભાવ. આ બધા એના સમાનાર્થી પર્યાયવાચક શબ્દો છે કે સત્ય છે એના પ્રત્યે આસક્તિ, એના પ્રત્યે સાચા પ્રત્યે લાગણી, એના પ્રત્યેનો ભાવ. સત્ય એ જ આચરણ, સત્યનું આચરણ કરવા પ્રત્યે આપણે માન, સત્યને જ પ્રેમ આપો, એના પ્રત્યેનો આપણો પ્રેમ. સાચી વસ્તુ સત્ય જોઈ અને આપણે ખુશકારા થાય એના પ્રત્યે આપણે લગાવ હોય, આ આનો વિષય છે. માનવ માત્રના જીવનમાં વિવેક જ્ઞાનનું વિશેષ મહત્વ છે. એટલે પહેલી વાત એ છે કે સત્ય અથવા તો ડાહાપણ માટે વિવેક બુદ્ધિ એ અનિવાર્ય છે. વિવેક તો બરાબર યાદ રાખો. વિવેક એટલે શું? એકદમ સુંદર સુંદર શબ્દો છે, સુંદર એના મુદ્દાઓ છે, સરસ મુદ્દાઓ છે. ખાલી પ્રશ્ન લખીને પાકા કરીને કે 11મું કે 12મું ધોરણ પૂરું કરીને આપણો ફિલોસોફીનો કે તત્વજ્ઞાન વિષય પૂરો કરી નાખો એવું નથી. આ બધા મુદ્દાઓ આ જીવન લાઈફ કાયમીમાં જીવનમાં ઉતાર્યા દેવા છે. આ જીવન શિક્ષણ સ્થાપવા, મૂલ્યો શિક્ષણ કઈ રીતે હાલ આપણા જીવનના જે મૂલ્યો છે એ મૂલ્યો આ મુદ્દાઓ આપણે શીખવે છે. અને આ શીખાવે છે આ જો આપણે જીવી નશું, મતલબ કે આ ગુણ એ આપણા આચરણમાં ના, તો આપણે સમજવું કે આપણે માત્ર ભણીએ છીએ એનું આચરણ કરતા નથી. એ માત્ર કેળવણી નથી, એ માહિતી બની જાય છે. કેળવણી બનતી, કેળવણી શિક્ષણ, અભ્યાસ, ભણતર બને કહેવાય કે જે કાંઈ શીખાશે એનું આપણા જીવનમાં અમલ થઈ જાય, એનું આચરણ થાય, એનું પાલન થાય, એ આપણું શિક્ષણ છે. એ આપણો અભ્યાસ છે, એ આપણી કેળવણી છે, એ આપણું જ્ઞાન છે, એ આપણી સમજ છે કે જેટલું શીખાશે એનો આપણે અમલ કરીએ છીએ, આપણા જીવનમાં એને ઉતારીએ છીએ. એટલે ડાહાપણ માટે વિવેક જ્ઞાન આ હોવું એ જરૂરી છે. વિવેકનું અથવા તો વિવેક જ્ઞાનનું વિશેષ મહત્વ છે. વિવેક જ્ઞાનનું વિશેષ મહત્વ, વિશેષ મહત્વ. વિવેક જ્ઞાન એટલે કેવું જ્ઞાન કે જે સારા નકશાનો સ્પષ્ટ ખ્યાલ આપે, આને વિવેક જ્ઞાન કહેવાય.
સારું શું છે એની ઓળખ કરાવ, નરસું શું છે એની ઓળખ કરાવ, સારા નરસાની પરખ, આનું નામ વિવેક. આપણે સમજી જવા જોઈએ અથવા તો આપણે જાણવા જોઈએ કે ભાઈ આ બાબત સારી છે, આ બાબત નરસી છે, આ સદાચાર છે, આ દુરાચાર છે, આ સારા ગુણ છે, આ નરસા ગુણ છે. એવી જ રીતે આ સજ્જન છે, આ દુર્જન છે. એ બે જે વિભાગ છે, એક સત્ય છે, એક અસત્ય છે. એટલે સારું અને નરસું આ બેને ઓળખવાની કળા, આનું નામ વિવેક. વિવેકનો અર્થ એ થાય સારા નરસાને ઓળખવાનું જ્ઞાન. તો જ આપણે સત્ય સુધી પહોંચી શકીએ ને. કેમ કે બધું જ છે આ દુનિયામાં, સત્ય છે ને અસત્ય છે, સદાચાર છે, દુરાચાર છે, સાચી વસ્તુ છે, ખોટી પણ છે, બધું જ મિશ્રણ થયેલું છે. એમાં આપણે હંસનું કામ કરવાનું છે. હંસ છે ને ખ્યાલ હશે કે હંસ એક એવું પક્ષી છે કે એક એવું સજીવ છે, કુદરતે એની એક એવી શક્તિ, એક એવી કળા આપેલી છે કે એને દૂધ અને પાણી ભેગું કરીને આપણે આપીએ. કોને? હંસ. દૂધ અને પાણી બે ભેગું કરી દે પછી તો એ દૂધ અને પાણી અલગ થઈ શકતા નથી, તે ભેગું થયું, મિશ્રિત થયું. ભેગું થયા પછી એનો રંગ, કલર એમાં કંઈ જ ખબર નહીં પડે કે દૂધ શીખ્યું પાણી. તો હંસને આ બે મિશ્રિત કરેલી વસ્તુ જો આપવામાં આવે તો એ દૂધ માત્ર ને માત્ર દૂધ જ એમાંથી પી જાય છે, પાણી છોડી દે છે. આ એની કુદરતે આપેલી બક્ષિસ છે, કુદરતે આપેલી કળા છે. શું પી લે છે એમાંથી? દૂધ. ગાંઠની કેટલી કુદરતે આપેલી હશે, ફિલ્ટર કેટલું હશે એની અંદર કે માત્ર મિક્સ થઈ ગયેલું, ભેળ સેટ થઈ ગયેલું દૂધ અને પાણી બે લિક્વિડ પેપર આપણે જુદું કરી શકતા નથી. વિજ્ઞાનને જુદું કરવું હોય તો ઉકાળવું પડે, પાલવું પડે, એની આખી પ્રોસેસ કરવી પડે તો કદાચ થાય, તો નહીં તો થતું નથી. હવે હંસ એ દૂધ એમાંથી પી જાય છે, બાકી બચે છે પાણી. એ જ કામ જ્ઞાનની બાબતમાં મનુષ્યને આપણે બધા જ લાગુ પડે, આપણે બધા જ માને એ જ બાબત એ વિવેક બુદ્ધિ કરે છે. એ જ વિવેક છે, એ ગાળણીનું કામ કરે છે. કોણ? વિવેક. એ ગાળણી છે. આપણા મગજની અંદર વિચારની અંદર આપેલી ગાળણી છે કે જે ગ્રહણ કરવાનું છે એમાં શું ગ્રહણ કરવું અને શું છોડી દેવું. હંસ છે દૂધ ગ્રહણ કરે, પાણી છોડી દે છે. એને ખબર છે કે આપણું દૂધ એ સારી બાબત છે, પાણીની જરૂરિયાત નથી એટલા માટે છોડી દે છે. બીજું કરી નાખે દૂધનું દૂધ ને પાણીનું પાણી. એવી જ રીતે વિવેક જ્ઞાન કે માણસના વિચારોને આ બે રીતે જુદા કરી દે છે. સારાનો ખ્યાલ કે વિવેક જ્ઞાન દ્વારા. સારું શું અને નરસું એનું નામ વિવેક. સારું અને નરસું મતલબ કે સારું અને નરસું આનો ભેદ એટલે એનો તફાવત એ બે જુદું છે. ખોટું છે ખોટું છે, સાચું છે સાચું છે, અસત્ય અસત્ય ને સત્ય સત્ય. એમ દિવસે દિવસ રાતે રાત. પછી દિવસના કોઈ આંખે આટા બાંધીને આંખે આટા લઈને પછી આપણને કહીએ કે ઘટે તો રાત્રિ છે તો એ તો એના હિસાબે તમારે આંખ બંધ કરી એટલે દિવસ નથી કરવાનો. બાકી દિવસ તો દિવસ એટલે એનો મત છે, એનો અભિપ્રાય છે કે એને આંખ બંધ કરીને આ વિચાર કરે છે. એટલે એના માટે એ દિવસનું જ્ઞાન નથી, એ પ્રત્યે અજ્ઞાન છે. એટલે એ એના હિસાબે બાકી દિવસ એ સત્ય જ વસ્તુ છે. દિવસ એ દિવસ છે, રાત છે સાચું છે સાચું છે, ખોટું છે ખોટું. આને સમજવાની, પારખવાની, ઓળખવાની જે કળા છે એનો ભેદ છે, એનો તફાવત. સારું અને નરસું એનો ભેદ જાણવાની કળા, ઓળખવાની કળા. એટલે શું? તો કે વિવેક જ્ઞાન. કોને? સારું અને નરસું પારખવાની, ઓળખવાની કળા એટલે વિવેક જ્ઞાન. અને વિવેક જ્ઞાન એ આપણો મુખ્ય મુદ્દો છે અને એના આધારે આપણે ડામપણ નક્કી કરી શકીએ. આપણે આપોઆપ ખ્યાલ આવી જાય, ચોક્કસ પ્રકારે ખ્યાલ આવી જાય કે કદાચ જે થવાનું હોય થાય, પણ સત્ય ક્યારેય ચૂકવું નહીં, સત્યથી ક્યારેય ડરવું નહીં, એમાં અલગ રહેવું. તો અને તો જ આ વિવેક જ્ઞાન દ્વારા આપણે અસત્ય અને દુરાચારને બહાર કાઢી અને સત્યનું પાલન કરી શકીએ. આ સારા ઓળખવાની રીત છે. એને તત્વજ્ઞાનની ભાષામાં શું કહેવાય તો કે વિવેક જ્ઞાન. ઘણી વખત આપણે આને કેટલાક વૈદિક માણસો બહુ વિવેકી છે. વિવેકી માણસ એટલે કેવો? એને ખબર છે
તેમાં સારું શું છે, નશું શું છે, યોગ્ય શું છે, અયોગ્ય શું છે. યોગ્ય અને અયોગ્ય એ ઓળખવાની શક્તિ એટલે યોગ્ય અયોગ્ય પારખવાની શક્તિ. યોગ્ય અયોગ્ય પારખવાની શક્તિ, પારખવાની શક્તિ અથવા તો જ્ઞાન, એની શક્તિ કે જ્ઞાન એટલે શું થાય તો કે વિવેક. સદાચાર અને દુરાચાર આ ઓળખવાની શક્તિ એટલે વિવેક. વિવેક જ્ઞાન એ જ માણસને સદાચારી બનાવે છે, માણસને ડાપણભેરો બનાવે છે, માણસને સદવૃત્તિ તરફ લઈ જાય છે. એટલે એનું મહત્વ વધારે છે. વિવેક જ્ઞાનનું વિશેષ મહત્વ છે કારણ કે સામાન્ય જ્ઞાન દ્વારા કેવળ અભિપ્રાયો, માહિતી અને તેનું વિશ્લેષણ પ્રાપ્ત થાય, પરંતુ જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તેનો નિર્ણય વિવેક જ્ઞાન દ્વારા થાય છે. દાખલા તરીકે અગ્નિમાં ઉષ્ણતા હોય છે, આ જ્ઞાનના ઉપયોગથી રસોઈ બનાવી શકીએ છીએ અથવા તો કોઈનું ઘર પણ સળગાવી શકીએ છીએ. અગ્નિ છે, આગ છે, એનાથી કોઈનું ઘર પણ આપણે સળગાવી શકીએ અથવા તો રસોઈ પણ બનાવી શકીએ. આ બે વસ્તુ છે. તો આ બે વસ્તુમાંથી અગ્નિનો ઉપયોગ શેમાં કરવો આ વિવેક જ્ઞાન આપણે શીખવે છે. અગ્નિ છે એ તો એનો ઉપયોગ કે સદુપયોગ, કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ બે રીતે, કાં તો સદુપયોગી થાય અને દુરુપયોગ પણ થાય. તે સદુપયોગ અને દુરુપયોગ કઈ રીતે કયા સમયે શું કરવું એ સદુપયોગ અને દુરુપયોગ કરવાની કળા એ કોણ શીખવાડે તો કે વિવેક જ્ઞાન. આ વિવેક જ્ઞાન દ્વારા આપણે સદુપયોગ અને દુરુપયોગ એ જાણી શકીએ છીએ, એ મેળવી શકીએ છીએ. માહિતી અને તેનું વિશ્લેષણ કરવા પ્રાપ્ત, પરંતુ જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તેનો નિર્ણય વિવેક જ્ઞાન દ્વારા થાય છે. શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી આ વિવેક જ્ઞાન દ્વારા આપણે જાણી શકીએ છીએ. દાખલા તરીકે અગ્નિ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, સમય છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, આ જ્ઞાનના ઉપયોગથી રસોઈ બનાવી, અગ્નિથી કે કોઈનું ઘર સળગાવવું એ માણસ પર આધારિત છે, એના ઉપયોગ ઉપર આધારિત છે, માણસ કેવી રીતે ઉપયોગ કરે છે તે. માની લો કે તમે લેસન કરો છો મોબાઈલ, તો મોબાઈલ પર લેસન કર્યા પછી તમને તમારા વાલી એ તમને મોબાઈલ આપે, પછી એ મોબાઈલનો તમે અભ્યાસનો ઉપયોગ કરો છો કે ગેમ રમો છો, એ વિવેક બુદ્ધિ પર આધારિત એવું શીખવે છે કે એ મોબાઈલનો તમે અભ્યાસમાં ઉપયોગ કરો છો, ભણતરમાં ઉપયોગ કરો છો કે ગેમ રમવામાં ઉપયોગ કરો છો, એ નક્કી કરવા માટેની વિચારસરણી જે છે એ વિવેક જ્ઞાન છે. માનો તમે 1 કલાક લેસન કરો છો તો 1 કલાક તમે જે મોબાઈલનો ઉપયોગ કર્યો એમાં તમે હોમવર્ક લખ્યું છે, પ્રશ્નો લખ્યા છે, મુદ્દા લખ્યા છે, વિડીયો સાંભળ્યો છે અને સાંભળતા એમાં નોંધગીરી છે, એના મુદ્દાઓ લખ્યા છે, તો સંપૂર્ણપણે તમે એનો સદુપયોગ કર્યો છે. અને 1 કલાક તમારી પાસે મોબાઈલ છે એમાં તમે માત્ર 15 મિનિટ મોબાઈલમાં શૈક્ષણિક કાર્ય કર્યું છે, 15 મિનિટ એ ગેમ રમ્યા છે, તો જેટલું તમે સદુપયોગ કર્યો છો એને સામે એક પાછો દુરુપયોગ પણ કર્યો છે. એટલે એ વિવેક બુદ્ધિની અંદર આવતું નથી. વિવેક બુદ્ધિ એવું કહે છે કે તમારે એનો દુરુપયોગ કરવાનો નથી, એનો સદુપયોગ જ કરવાનો છે. એટલે વસ્તુ એક જ છે, એકની એક વસ્તુનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ એ વિવેક જ્ઞાન આપણને શીખવે છે. એટલે એ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો એ જો સારી રીતે આપણે કરી શકીએ તો સમજવું કે આપણી અંદર આ વિવેક જ્ઞાન છે. જો એનો ઉપયોગ સદુપયોગ ન કરીશું અને જો એનો દુરુપયોગ થાય તો સમજવું કે આ વિવેક જ્ઞાનનો આપણામાં અભાવ છે, એનો અભાવ છે. શા માટે તો કે એ ચીજ વસ્તુનો આપણે સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરીએ છીએ. એટલે એ રીતે આપણામાં રહેલું વિવેક જ્ઞાન આપણને કોઈનું ઘર સળગાવવાનું પ્રેરતો નથી. ગાંધીજીના ચિંતક કેદારનાથજીના મતાનુસાર વિવેક એ શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિ. હવે કેદારનાથ જે હતા તત્વચિંતક ફિલોસોફરે એવું કીધું કે શુદ્ધ બુદ્ધિથી યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિ. શુદ્ધ બુદ્ધિથી એટલે સારી બુદ્ધિથી યોગ્ય શું છે કે આપણા માટે નિર્ણય કરી લો કે આ આપણા માટે યોગ્ય છે, સારી બાબત છે,
સત્ય છે, નીતિમય છે, ધર્મમય છે, કલ્યાણકારી છે, લાભકારી છે, હિતમાં છે, આ બધું જ જ્ઞાન આપણે જાણી જાય પછી આપણે સદુપયોગ કરીએ એ નિર્ણય કરવાની જે કળા છે, શક્તિ છે, એ વિવેક જ્ઞાન છે, નિર્ણય કરવાની શક્તિ. આમ જીવનમાં વિવેક કેળવવો જ ડામણ છે. એટલે સારા નશાને પાળવું અને એને કેળવવું, આપણા જીવનમાં એનો અમલ કરવો એ જ આપણા જીવનનું ડામણ છે. એટલે મૂળભૂત વાત એ છે કે વિવેક જ્ઞાન, સારા નશાનું પાન કરવું, સારા નશાનું જ્ઞાન કરવું. એટલે આના દ્વારા આપણે ડામણ એ શીખી શકીએ. શુદ્ધ બુદ્ધિ તો કેદારનાથ એવું કીધું, કેદારનાથ નામના જે તત્વચિંતક છે, ફિલોસોફર છે, એને એવું કીધું કે શુદ્ધ બુદ્ધિ થી યોગ્ય રીતે યોગ્ય નિર્ણય કરવાની શક્તિ, સારી વિચારસરણીથી યોગ્ય શું છે એ નિર્ણય કરવાની શક્તિ એટલે વિવેક જ્ઞાન. અને વિવેક જ્ઞાન એટલે ડાપણ એ વિવેક જ્ઞાન તરફ આપણને લઈ જાય છે. સ્ટીફન હોલ્ટના પુસ્તક વિઝડમમાં લખે છે કે ડાપણ એટલે નમ્રતા, ધીરજ, સ્પષ્ટ દ્રષ્ટિ, માનવ મર્યાદાઓનો ઉછાળ વગેરે સમતાથી સહન કરવાની ક્ષમતા. આમ વિવેક કે ડાપણ માટે સ્વચેતનશીલતા અનિવાર્ય છે. સ્ટીફન હોલ નામના તત્વચિંતકે એવું કીધું કે ડાપણ એટલે નમ્રતા, ધીરજ, સ્પષ્ટ દ્રષ્ટિ, આવા જે સાત્વિક ગુણો છે. માની લો કે નમ્રતા છે, ધીરજ છે, સ્પષ્ટતા છે, સ્પષ્ટતા, ચોકસાઈ, ધીરજ, પ્રેમ, લાગણી, સહાનુભૂતિ, સદવૃત્તિ, સદવૃત્તિ, સદાચાર, સદાચારના ગુણો, આ બધા જ એ શું છે? ડામપણની અંદર રહેલા ગુણ છે. માનવ મર્યાદાઓ છે એ પણ એની અંદર જ આવી જાય છે. આ નમ્રતાની સાથે સાથે માનવ મર્યાદાઓ આપણા મનુષ્ય જીવનની જે મર્યાદાઓ છે તેને ધ્યાનમાં રાખી અને આપણું જીવન હોવું જોઈએ. આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી અને જે વિવેક બુદ્ધિથી સારા નશાને આપણે ઓળખી જાય અને પારખી જાય તો એનું નામ એ વિજ્ઞાન છે અથવા તો ડાપણ છે, એવું એ કહે છે. એટલે આવું કરવા માટે શું કરવું પડે તો કે ક્ષમતાથી સહન કરવાની ક્ષમતા. આમ સારું અને નરસું શું કેટલી બધી બાબતો, ઘટના, પ્રસંગ, બાબત, ઉત્સવ, વિચારસરણીઓ, વિચારધારાઓ, આ બધું જ આ દુનિયાની અંદર અસંખ્ય માત્રામાં વ્યાપ્ત છે. કેટલું બધું જ વ્યાપ્ત છે. હવે એમાંથી સારી બાબતો કઈ, યોગ્ય શું, અયોગ્ય શું, આ બધું જ ઓળખવા માટે, એને પારખવા માટે આપણા મનને ચિંતનાત્મક બનાવવું પડે. આપણે વિચારો કરાવે વ્યક્તિ એને તત્વજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે તો કે સ્વચિંતનશીલતા, સ્વચિંતનશીલતા. આ મુખ્ય મુદ્દો છે. આપણે જ ખુદ વિચારવું પડે. એને શું કહેવાય કે સ્વચિંતનશીલતા. સ્વચિંતનશીલતા એટલે કોઈ પણ વિચાર, બાબત, પ્રસંગ, ઘટના, વ્યક્તિ, જીવ, જગત, ઈશ્વર પ્રતિ આપણું મન જે વિચારે છે. કોઈ વ્યક્તિ આપણને કાંઈ કહે છે, આપણે કાંઈ પણ વાંચીએ છીએ, આપણે કાંઈ પણ સાંભળીએ છીએ, આપણે કાંઈ પણ જોઈએ છીએ, પછી જે કાંઈ આપણે વિચારીએ એ ખુદ આપણો વિચાર છે, આપણો જ હોવો જોઈએ. એનું નામ શું છે? સ્વચિંતનશીલતા છે. એટલે વ્યક્તિએ તત્વજ્ઞાન શીખવા માટે, સારું નરસું શું એ ઓળખવા માટે
સ્વચિંતનશીલ બનવું પડે. આ વાત એ છે. કોઈ સાંભળ્યું એમાંથી સાચું કેટલું ખોટું કેટલું, સત્ય હોય અસત્ય પણ હોય, સાચું પણ હોય ખોટું પણ હોય, આપણને ખબર નથી. આપણે તો ખાલી સાંભળેલું છે. આપણે સીધું સીધું કરવાનું નથી કોઈ પણ બાબત. એના વિશે આપણે વિચારવાનું છે કે આમાં સાચું છે તો કેટલું, આમાં ખોટું છે તો કેટલું. એ આપણું જ્યારે મને વિચારે એ વ્યક્તિગત આપણો વિચાર જ હોવો જોઈએ. અને પછી આપણો મન જે નિર્ણય કરે એમાંથી સારું ગ્રહણ કરે, એમાંથી સત્ય પારખે, એ નમ્રતા. અને એ નમ્રતા એ વિવેક બુદ્ધિ, અને એ વિવેક બુદ્ધિ એ ડાપણ છે. આપણો મુખ્ય વિષય છે કે ડાપણનો છે. અને ડાપણ એ સ્વચિંતનશીલતામાંથી જ નિર્માણ થાય છે. ત્યાં સુધી નિર્માણ થઈ શકતો નથી. સ્વચિંતનશીલ બનવું પડે વ્યક્તિએ પોતે. બીજા પાસેથી સાંભળીને સીધી વાત આપણે માની લઈએ તો આપણા અંદર આનો ભાવ છે બનો સ્વચિંતનશીલતા. એ તો બીજાએ આપણે સીધી નકલ કરી છે એનો અર્થ એવો થાય છે. પણ આપણે આપણી રીતે વિચારવાનું, પછી એનું સત્યનું શોધન કરવાનું, અને પછી આપણે નિર્ણય કરવાનો, અને એમાંથી જે યોગ્ય છે એ લેવાનું. ત્યારે એ ડાપણ ના ગુણ એમાં છે એવું આપણે કહી શકીએ. એટલે મુખ્ય મુદ્દો એ છે કે એ સ્વચિંતનશીલતા એ અનિવાર્ય છે. તત્વજ્ઞાનમાં સારા નશાનો વિવેક જ્ઞાન માટે શું જરૂરી છે, શું અનિવાર્ય છે? સ્વચિંતનશીલતા અનિવાર્ય છે. એના દ્વારા આપણે સ્વચિંતનશીલ એ બની શકીએ છીએ. એટલે એ મુદ્દો આપણો મુખ્ય છે. સ્વચિંતનશીલતા એક એવી પ્રવૃત્તિ છે જેમાં આપણે અવેજીમાં કોઈ અન્ય આપણા માટે સ્વચિંતન કરી શકતું નથી. એ ખુદ આપણે જ કરવું પડે. આપણા માટે બીજા કોઈ વિચાર કરી શકતા નથી, કેમ કે વિચાર આપણો છે તો વિચારવું આપણે જ પડે. એટલે આપણી જે વિચારસરણી પ્રમાણે આપણે વિચારીએ એ ખુદનું જ હોય છે. એટલે એમાં એના વિકલ્પમાં બીજું ક્યારેય કંઈ હોઈ શકે નહીં. જેના બદલામાં બીજી કોઈ વ્યક્તિ વિચારે તો એ શક્ય બનતું નથી. આપણે ખુદ આપણો વિચાર કરીને આપણે આપણો નિર્ણય કરવો પડે. એટલે ખુદ વ્યક્તિએ પોતે સ્વચિંતન બનવું પડે. આ એની મુખ્ય બાબત છે. હવે જેના બદલામાં કોઈ એ વિચારી શકતું નથી. માર્શલ પ્રાઉડના મતે ડાપણ પેસી શકાતું નથી. તેનું ઉપાર્જન આપણે પોતે જ કરવું પડે. આ માટે કોઈ વિકલ્પ નથી. આમ સ્વચિંતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્દા લેખ છે. હવે એને એવું કીધું કે સ્વચિંતનશીલતા એ બરાબર યાદ રાખજો. એનો એક મુદ્દો છે. તત્વજ્ઞાનની અંદર સ્વચિંતનશીલતા આપણે જ આપણા વિચારો કરવા પડે. આપણા વિચારો ના બદલામાં બીજા કોઈ વ્યક્તિનો વિચાર એ સંભાળી શકતું નથી. અને એ તો એનો નિર્ણય હોય છે વિચારે, આપણો તો હોતો નથી. એટલે વ્યક્તિએ પોતાને સ્વચિંતન કરવું પડે. અને માર્શલ પ્રાઉડ નામના જે તત્વચિંતક છે, ફિલોસોફર છે, એ એવું કીધું કે સ્વચિંતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્દા લેખ છે. પહેલા આપણે લોકોએ એ બતાવ્યું કે તત્વજ્ઞાન એ શીખવા માટે આ મુદ્દા લેખ બની જાય છે. કઈ બાબત? એ સ્વચિંતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્દા લેખ છે. તત્વજ્ઞાનનો મુદ્રા લેખ છે. મુદ્રા લેખ એટલે આ આપણા જીવનમાં હોવો એ અનિવાર્ય છે. મુદ્રા લેખ કોનો? તત્વજ્ઞાન. કઈ બાબત? તો કે સ્વચિંતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્રા લેખ છે. એના સિવાય આપણે તત્વજ્ઞાન શીખી શકતા નથી. જે તત્વચિંતનની અંદર વ્યક્તિ ખુદ પોતે ચિંતન ન કરે અને બીજા જે એના આધારે ખાલી તો એનો અભિપ્રાય છે અને એને સીધું અનુકરણ છે, સ્વચિંતન નથી. એટલે વ્યક્તિએ પોતે જ પોતાની રીતે વિચારવાનું કે એને શું સારું લાગે છે, એને શું યોગ્ય લાગે છે, એના માટે શું ભૂલું છે, એના માટે કઈ વસ્તુ કલ્યાણકારી છે. આને સ્વચિંતન અને આપણે રીતે આપણે વિચારવું જ જોઈએ. મનુષ્ય જે ઈશ્વરે ભગવાને આપણને આપ્યો તો વિચાર ખુદ ના જ હોવા જોઈએ.
આપણી રીતે જ આપણે વિચારવું જોઈએ કે આમાંથી યોગ્ય શું અને અયોગ્ય શું, તો જ આપણે સાચા રસ્તા ઉપર જીવીશું, સાચા રસ્તા ઉપર જઈશું. વિચાર ખુદનો જ હોવો જોઈએ, પોતાનો જ હોવો જોઈએ. એટલે સાંભળીએ બધા, જોઈએ બધા, જે કાંઈ હોય એ નિહાળીએ, શીખીએ, સાંભળીએ, આ બધું જ સાચું. એમાંથી જ આપણે શીખવાનું છે, એમાંથી જ આપણે ગ્રહણ કરવાનું છે. આપણી જિજ્ઞાસાઓ, જાણવાની જે જિજ્ઞાસાઓ એમાંથી સંતોષાય છે, એમાંથી જ આપણે શીખીએ છીએ. પણ એ જે કાંઈ શીખીએ છીએ, જે કાંઈ સાંભળીએ છીએ, જે કાંઈ જોઈએ છીએ, આ બધા જે છે એક વખત ઓછામાં ઓછું આપણી રીતે આપણે વિચારો કરવું છે. આપણી રીતે કોઈ ક્યારે કોઈ પણ વાત કરતું હોય તો સાચી જ છે એવું ક્યારે નહીં માની, અથવા તો કોઈ ક્યારે વાત કરતું ખોટી જ છે એવું પણ નહીં માની. આપણે ખુદ વિચાર કરવાનો, આપણે વિચારસરણીમાં મૂકવાનું, આપણું મનન કરવાનું. ચિંતનનું જો બીજું નામ મનન પણ છે, બરાબર? ઘણી વખત ચિંતન એટલે મનન પણ એવો શબ્દ થાય છે. મનમાં આપણા વિચાર કરવા, ચિંતન અથવા તો મનન કરવું. એટલે મનન એ ચિંતન છે. આપણા મનમાં આપણા વિચારો મનન કરે, ચિંતન કરે અને પછી યોગ્ય અને અયોગ્ય શું એ બતાવો, એનું નામ વિવેક. એટલે માર્શલ બ્રાઉન એવું કહે છે કે જે સ્વચેતનશીલતા એ તત્વજ્ઞાનનો મુદ્રાલય છે. શું છે? તત્વજ્ઞાનનો મુદ્રાલય. એના વગર તત્વજ્ઞાન શીખી શકાય નહીં. આપણે મતલબ કે સારું જોવું, સત્ય સુધી પહોંચવું, સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવી, સાચું જાણવું હોય, યથાર્થ હકીકત સુધી પહોંચવું, તો ખુદ વ્યક્તિ પોતે ચિંતન કરવું પડે, સ્વચેતનશીલ બનવું પડે. એટલે આવી રીતે સ્વચેતન એ તત્વજ્ઞાનના સ્વરૂપનું એક મુખ્ય મુદ્દો છે. એટલે તત્વજ્ઞાનના સ્વરૂપની અંદર સ્વચેતનશીલતા, મનન એ મૂળ મુદ્દો છે. એટલે સ્વચેતનશીલ વ્યક્તિ હોવા જોઈએ, જેથી કરીને આપણે આપણા વિચાર, આપણો નિર્ણય કરી શકીએ. અને આ તત્વજ્ઞાનના સ્વરૂપનો એ પ્રથમ મુદ્દો છે, પહેલો મુદ્દો છે, પહેલું સ્ટેપ છે. આગળના જે મુદ્દાઓ છે આવતા તાસમાં શીખશું. આપણે આજનો આ તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે હોમવર્કની અંદર આના પછી આ વિડીયો પૂરો થયા પછી ₹50 પીડીએફમાં એના પ્રશ્નો આપેલા હશે, મુદ્દા આપેલા હશે, અથવા તો એના પેરેગ્રાફ આપેલા છે કે આપેલું એ પરીક્ષા લક્ષી હશે. તમારે હોમવર્કની નોટમાં હોમવર્ક કરી લેવાનું છે. એટલે હોમવર્ક કરી લીધા પછી વારંવાર આપણે એને વાંચવાનું, અધ્યયન કરવાનું, પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચવાનું, અને સમય મળે ત્યારે પાઠ્યપુસ્તકમાંથી વધારાનું હોમવર્ક પણ કરવાનું. એવું કંઈ નથી કે આપણે આટલી બધું હોમવર્ક કરીએ, એનાથી વિશેષ પણ કંઈ વધારે આપણે લખી શકીએ. હોમવર્કની નોટમાં આપણે લખવાનું, જેટલું હોમવર્ક આપેલું છે એટલું લખવાનું જ છે. હોમવર્ક આપણે લખી લેવાનું છે અને એનું અધ્યયન કરવાનું છે અને પરીક્ષા લક્ષી તૈયારીઓ કરવાની, લખવાનું અને વાંચવાનું. આ હોમવર્ક તમારે ક્લિયર રાખવાનું છે. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ.